એસબીઆઈની શાખામાં સોમવારે બપોરે વીજળી ડબ્બે મોટી લૂંટની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો. તપાસમાં સામે આવ્યું લૂંટારૂ 5 નહીં 6 હતા. 6 સશસ્ત્ર લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ બાનમાં લીધા. 13 મિનિટના આ તાંડવમાં લૂંટારૂઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો. લૂંટારૂઓએ સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા. બપોરે 1:13 કલાકે એક લૂંટારૂએ બેંકમાં આવીને સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને વાતચીત કરી હતી. હું સહી કરું છું તો ચાલે એવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ બપોરે 1:54 કલાકે 5 જેટલા અન્ય હિન્દી ભાષી લૂંટારૂઓ પિસ્તોલ સાથે અંદર ઘૂસી આવ્યા અને લૂંટ કરી. લૂંટારૂ બેંકના લોકરમાંથી 12 લાખ અને સીએમએસ કંપનીના કર્મચારી જે પૈસા લાવ્યા હતા તેમાંથી 38 લાખ લૂંટી ગયા. આ કેસમાં ગનમેનની ભૂમિકા શંકાના દાયરા. લૂંટારૂઓ 3 સ્પોર્ટ્સ બાઇક પલ્સર અપાચે ટ્રેલર પર આવ્યા હતા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.